નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક માંડળ. આજે ધોરણ 6 ચેપ્ટર નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર, આ ચેપ્ટરની સ્વાધ્યાય પોથી આજે આપણે પૂરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરની સ્વાધ્યાય પોથી પૂરવાની બાકી છે તો તે પોતાની સ્વાધ્યાય પોથી લઈ લે. આપણે ટૂંકમાં સમજૂતી સાથે આ ચેપ્ટરની સ્વાધ્યાય પોથી પૂરવાની છે અને રિવિઝન માટે આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેશે. જ્યારે રિવિઝન કરવાનું હોય ત્યારે વિડીયો જોઈ લેજો, તમારું આખું ચેપ્ટર રિવિઝન થઈ જશે અને તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો જેથી એમને પણ આ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2. પહેલો વિકલ્પ, આદિમાનવોનું જીવન કેવું હતું? આદિમાનવોનું જીવન કેવું હતું? ભટકતું જીવન હતું. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ નહોતા કરતા? કયા સાધનનો ઉપયોગ નહોતા કરતા? બંદૂકનો ઉપયોગ કરતા નહીં. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિ શરૂ નહોતી કરી? જ્યારે આદિમાનવ સ્થાયી થયો ત્યારે એને કઈ પ્રવૃત્તિ નહોતી શરૂ કરી? તો એને ભાઈ ઉદ્યોગ શરૂ નહોતા કર્યા આદિમાનવ. આદિમાનવ એટલે તો કહેવાનું, આદિમાનવ એટલે ભટકતું જીવન જીવતા માનવીઓ, ખૂબ જ જૂના સમયના માનવીઓ, શિકાર માટે જીવન જીવતા માનવીઓ, એટલે આપેલ તમામ. માનવીની કઈ અવસ્થાને હન્ટર અને ગેથર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે? તો એ માનવીની કઈ અવસ્થા હતી? આદિમાનવીની અવસ્થા. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? તો હરણ અને ઘેટા બકરાને એ લોકો શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. શિકારી અને ભટકતું જીવન જીવતી આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો એને પાષાણ યુગ કહેવામાં આવે. શિકાર માટે અને ભટકતું જીવન જ્યારે આદિમાનવ જીવતા તો એ સમયને પાષાણ યુગ કહેવામાં આવે. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો આદિમાનવ છે એ મોબાઈલ સાથે થોડો સંકળાયેલો હતો, એ તો પથ્થર સાથે સંકળાયેલો હતો. એટલે પથ્થર એના માટે ટેકનોલોજી હતી અને શિકાર કરવો હોય તો પથ્થરનો ઉપયોગ કરતો. મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવેલું છે? તો મધ્યપ્રદેશની અંદર ભીમબેટકાની ગુફા છે, ત્યાં આદિમાનવો રહેતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતા? તો આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા, વરસાદથી બચવા માટે, જંગલી પ્રાણીઓથી બચવા માટે. આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષો ઉપરથી સાબિત થાય? આદિમાનવે અગ્નિની શોધ કરી, અગ્નિ પ્રગટાવતા એવું આપણને એવા કયા અવશેષો મળ્યા છે એની પર સાબિત થાય? તો એ કયા અવશેષો છે? રાખના અવશેષ. દક્ષિણ ભારતમાં કઈ ગુફાઓમાં રાખના અવશેષો મળ્યા છે? દક્ષિણ ભારતમાં કઈ ગુફા છે જેમાં રાખના અવશેષો મળ્યા છે? તો કરનૂલ. કઈ ગુફા છે? કરનૂલ. આદિમાનવના જીવનના પરિવર્તન લાવનારી બીજી મહત્વની શોધ કઈ હતી? આદિમાનવના જીવનમાં પરિવર્તન આવ્યું, બીજી મહત્વની શોધ કઈ હતી? તો આવશે ચક્ર. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? તો શરૂઆતની અંદર જ્યારે માનવી સ્થાયી જીવન જીવતો થયો ત્યારે ગારા અને માટીના ઘાસ મકાનમાં રહેતો, એટલે ગારા માટીના મકાન બનાવતો અને ઘાસના મકાનમાં રહેતો. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? ભાઈ માણસ જ્યારે નદી કિનારે સ્થાયી થયો તો એનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો હતો. કોણ હતો? કૂતરો. કઈ બે પ્રવૃત્તિઓ આદિમાનવને સ્થાયી જીવન તરફ આકર્ષિત કર્યા? તો કઈ બે પ્રવૃત્તિ આવશે? ખેતી અને પશુપાલન. ખેતી અને પશુપાલન કરવા માટે માણસ કેવો થયો? ભાઈ સ્થાયી થયો એક જગ્યાએ. મેરગઢ હાલ ક્યાં આવેલું છે? તો મેરગઢ હાલ છે પાકિસ્તાનમાં. મેરગઢ માંથી કોના કોના અવશેષો મળી આવ્યા છે? તો મેરગઢ માંથી આપણને ઘઉં છે, જવ છે, ઘેટા બકરા, પથ્થરના ઓજારો, આના આપણને શું મળી આવ્યા છે? અવશેષ. કોમેન્ટ કરીને કહેવાનું છે કે મેરગઢ શું છે. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારના અવશેષો મળ્યા છે? તો કઈ જગ્યા આવશે? બિહારની ચિરાંદ. કયા આવશે? ચિરાંદ. ઓકે. ઈનામ ગામ કયા રાજ્યમાં આવેલું છે? તો ઈનામ ગામ છે મહારાષ્ટ્રની અંદર. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રની અંદર. ઈનામ ગામમાં કેવા પ્રકારના ઘર મળી આવ્યા છે? તો ઈનામ ગામની અંદર તો ઓળ ઘર મળી આવેલા છે. કેવા? ઓળ. આદિમાનવો ખાલીજગ્યા અને પ્રાણીઓના ચામડાઓનું શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા. આદિમાનવ ભાઈ એનો ઉપયોગ કરતા? વૃક્ષની છાલ. વૃક્ષની છાલનો શું કરતા? ઉપયોગ કરતા.
બરાબર, શેના માટે? પોતાનું શરીર ઢાંકવા માટે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિ માનવ કઈ ગુફામાં રહેતો? વરસાદ અને જંગલી બકરીઓથી રક્ષણ મેળવવા આદિ માનવ છે એ પ્રાકૃતિક ગુફામાં રહેતો. કઈ ગુફામાં? પ્રાકૃતિક ગુફામાં. મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાંથી ઘણી બધી કુદરતી ગુફાઓ મળી આવી છે. તો મધ્ય ભારતમાં કઈ આવશે? વિંધ્યાચલ. કઈ ગુફા આવશે? વિંધ્યાચલ એટલે વિંધ્ય પર્વત. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિ માનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવેલા છે. તો કેટલા ચિત્રો આવશે? 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે ભીમબેટકાની ગુફામાંથી. આદિ માનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા. આદિ માનવ ક્યાં ધાન્ય ઉગાડતા? નદી કિનારે. અનાજનો સંગ્રહ કરવા આદિ માનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા આદિ માનવ માટીના શું બનાવવાની શરૂઆત કરી? માટલા અને ઘડા. માટલા અને ઘડા બનાવવાની શરૂઆત કરી. શરૂઆતના આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતા. શરૂઆતના આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા? પથ્થરોમાંથી. ઘઉં, જવ અને ઘેટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા શેમાંથી મળી આવ્યા છે? મેહેરગઢમાંથી મળી આવ્યા છે. મેહેરગઢ ક્યાં આવશે? પાકિસ્તાનમાં. પછી કોરડી હવા પુરાતન સ્થળ કઈ જગ્યાએ છે? તો કઈ જગ્યા આવશે? ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર કોરડી હવા નામનું પુરાતન સ્થળ છે. તમને બધાને ખબર છે બધા પુરાતન સ્થળ કેટલા વર્ષ જૂના છે? 5000 વર્ષ જૂના છે. ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી છે. તો ઉત્તર પ્રદેશનો કયા આવશે? મહાગઢ. કે કઈ જગ્યા છે? મહાગઢ. કઈ જગ્યા છે? મહાગઢ. ઓકે, તો ત્યાંથી ચોખા, ઘેટા બકરા અને પથ્થરના અવશેષો મળી આવ્યા છે. ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. ગુજરાતની કઈ જગ્યા છે? લાંઘણજ. આ પ્રશ્ન લગભગ 10મા ધોરણની અંદર પણ આવે છે. ગુજરાતની અંદર લાંઘણજ એવી જગ્યા છે જ્યાં ટેરાકોટાના પણ આપણને અવશેષો મળી આવ્યા છે. પછી કીધું છે બુર્જહોમ અને ગુફપ્રાગ પુરાતન સ્થળો કઈ જગ્યાએ છે? તો એ ક્યાં આવશે? કાશ્મીરની અંદર. કઈ જગ્યાએ છે? કાશ્મીર. ખાલી જગ્યાએ પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણાય છે. તો એ કઈ જગ્યા છે? પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ તો કયું આવશે? મેહેરગઢ. કયું છે? મેહેરગઢ. આદિ માનવીઓએ ખાલી જગ્યા ઘરોમાં અનાજ સંગ્રહ કરવા માટે બનાવ્યા હતા લંબચોરસ. કેવા? લંબચોરસ. મહારાષ્ટ્રના ખાલી જગ્યા ગામમાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા. તો મહારાષ્ટ્રનું કયું ગામ આવશે? ઇનામ ગામ. કયું આવશે? ઇનામ ગામ. તો આ તમારી ખાલી જગ્યા થઈ ગઈ બધી. હવે આપણે જોવાનું છે ખરા ખોટું. સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર, કેવું વાક્ય છે? ખોટું. ચાલો પછી પાષાણ યુગમાં પથ્થરોના હથિયારોનો ઉપયોગ થતો હતો. પાષાણ યુગમાં પથ્થરોના હથિયારનો ઉપયોગ થતો હતો. કેવું છે વાક્ય? સાચું છે. ભીમબેટકામાં આદિમાનવ સિંહ અને વાઘના ચિત્રો દોરેલા હતા. તો કેવું છે? ખોટું છે. ભીમબેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા હતા. પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા હતા. તો વાક્ય કેવું છે? સાચું છે. આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા. વાક્ય કેવું છે? ખોટું છે. લોખંડના ઓજારનો ઉપયોગ નહોતા કરતા, પથ્થરના ઓજારનો ઉપયોગ કરતા. આદિમાનવો શરીરને ઢાંકવા કપડાનો ઉપયોગ કરતા હતા. તો વિધાન કેવું છે? ખોટું છે. આદિમાનવ ગુફાઓની ભીતો પર ચિત્ર દોર્યા હતા. તો વાક્ય કેવું છે? સાચું છે. અગ્નિની શોધ એ માનવ જીવનની ક્રાંતિકારી શોધ મનાઈ છે. તો પણ વાક્ય કેવું છે? સાચું છે. ઘાસના ક્ષેત્રો ઉભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. વાક્ય કેવું છે? સાચું છે. આદિમાનવ લોખંડમાંથી ચક્ર બનાવતો હતો. વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર, તો આ ખરા ખોટા છે. આદિમાનવ દૂધ માટે પશુઓ પાળતા હતા. વાક્ય કેવું છે? ખોટું છે. આદિમાનવ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા. વાક્ય કેવું છે? સાચું છે. હવે જો અહીં મારાથી મિસ્ટેક થઈ જાય. આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. વાક્ય કેવું છે? ખોટું આવે. હું સાચું બોલી ગયો, મિસ્ટેક થઈ ગઈ છે. તો શું આવશે? સાચું વાક્ય આવશે. આદિમાનવ ધાતુના વાસણોમાંથી રસોઈ બનાવતા. તો વાક્ય કેવું છે? ખોટું છે. મેહેરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા. વાક્ય કેવું છે? ખોટું છે. ઇનામ ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા. વાક્ય કેવું છે? સાચું છે. તો આ થઈ ગયા તમારા ખરા ખોટા. હવે આપણે જોવાનું છે ખાસ કરીને જોડકા. ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો
ક્યાંથી મળે એવા તો ખબર હોવી જોઈએ. નંબર 4 મેરગઢ મળે. ચોખા અને પ્રાણીઓના હાડકા, તો આ અવશેષો ક્યાંથી મળ્યા હતા? તો કોલ્ડી હવામાંથી. રેડી? માનવ વસાહતો અને ગેંડો, તો આ અવશેષો આપણને મળ્યા આ કઈ જગ્યા હતી? તો એ જગ્યા હતી તમારી આવશે લાંગણજ, ગુજરાત. પછી જે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન, તે કઈ જગ્યા આવશે? બુર્જ હોમ અને ગુફક્રાલ ની ગુફાઓ, એટલે કાશ્મીર. ભેંસ, બળદ અને ઓજારો, પાંચમું તમારે એડ કરવાનું છે. ભેંસ, બળદ અને ઓજારો, તો એમાં જવાબ આવશે તમારો ચિરાગ. કયો જવાબ આવશે? ચિરાગ. રેડી? ચાલો, તો આની અંદર જવાબ આવશે 4 3 1 5 2. રેડી? એની પછી આપણે સવાલ જવાબ જોશું. આદિમાનવો કયા પાકો ઉગાડતા હતા? એકદમ સિમ્પલ. આદિમાનવ ઘઉં, જવ, બાજરી અને ચોખા, આવા પાકો શું કરતા? ઉગાડતા. અને છેલ્લો છે મસૂર. બરાબર? મતલબ અનાજ અને કઠોળનું આ લોકો મોટા ભાગે વાવેતર કરતા. કોણ? આદિમાનવ. આદિમાનવ કયા પશુઓ પાળતા હતા? તો આદિમાનવ કેવા પશુઓ પાળતા? કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ, આવા બધા શું કરતા? પશુઓ પાળતા હતા. રેડી? ખબર પડી ગઈ? કૂતરા પાળતા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ. આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવાય? હન્ટર અને ગેધર્સ. હન્ટર એટલે કે શિકાર કરવો, અને ગેધર્સ નો મતલબ શું થાય? ભેગું કરવું. એટલે ભાઈ શરૂઆતમાં શું કરતા? શિકાર કરતા અને જંગલમાંથી ઘણી બધી વસ્તુ ભેગી કરતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા? તો ભારતની અંદર આદિમાનવ કઈ જગ્યાએ રહેતા? વસવાટના સ્થળો શોધી કાઢ્યા પુરાતત્વ શાસ્ત્રીઓએ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. અને આ બધાનું કામ જ છે કે ઇતિહાસ છે તો એ દુનિયા સામે રજૂ કરો. બરાબર? જે જૂના જે સ્થળો છે એનું ખોદકામ કરવાનું કામ કોણ કરે? પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. આ બધાનું કામ જ છે જેમને આદિમાનવોના જૂના સ્થળો છે એને ગોતી કાઢ્યા. આદિમાનવ કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા? આદિમાનવ છે તો કેવા હથિયારનો ઉપયોગ કરતા? તો આદિમાનવ લાકડાના અને હાડકાના હથિયારો બનાવતા, ઓજારો બનાવતા, અને એનો શું કરતા? ઉપયોગ કરતા. પછી કીધું છે આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહેવામાં આવતો? શું કામ એને પાષાણ યુગ કહેવામાં આવતો? કારણ કે એની પાસે એ સમયની એક મહત્વની ટેકનોલોજી હતી, પથ્થર. આજે આપણા માટે મહત્વની ટેકનોલોજી શું છે? તો કોમ્પ્યુટર અને સ્માર્ટફોન. એવી રીતના જ્યારે પાષાણ યુગ ચાલતો હતો આદિમાનવ માટે સૌથી મહત્વની ટેકનોલોજી કઈ હતી? પથ્થરની હતી. એટલા માટે એમના માટે એ સૌથી મહત્વપૂર્ણ યુગ ગણવામાં આવતો. પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો? આ લોકો પાષાણ યુગની અંદર જે પથ્થરમાંથી બનાવેલા હથિયારો છે તેનો ઉપયોગ કેવી રીતના કરતા? તો વનસ્પતિને કાપવા માટે. વનસ્પતિને કાપવી હોય તો પથ્થરનો ઉપયોગ કરતા. પ્રાણીઓને ચીરવા માટે એનો ઉપયોગ કરતા. પથ્થરનો ઉપયોગ કરતા. આદિમાનવ કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? તો આદિમાનવ જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો હોય, બરાબર, જ્યાં સારા પથ્થરો હોય, મોટા પ્રમાણમાં પથ્થર હોય, જ્યાં લાકડું મળી રહેતું હોય, જ્યાં પાણી મળી રહેતું હોય, એવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા. ભીમબેટકાની ગુફાઓમાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા છે? ભીમબેટકાની ગુફાઓમાં તો યાદ રાખજો, પક્ષીઓના ચિત્રો મળી આવ્યા છે, હરણના ચિત્રો મળી આવ્યા છે, લાકડાના ભાલા એમના ચિત્રો છે, અનેક પ્રકારના વૃક્ષોના ચિત્રો છે, અને માનવના પણ ઘણા બધા ચિત્રો છે. એવા કુલ 500 ચિત્રો મળી આવેલા છે. તો દોસ્તો, પહેલા ભાગમાં આપણે અહીં સુધી રાખીએ. હવે ભાગ 2 માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ભાગ 2 આ જ ચેનલ ઉપર તમારે અપલોડ કરવામાં આવશે, એની નોટિફિકેશન મળી રહે એટલા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. જય ભારત, જય હિન્દ.